બગવાડા ટોલ નાકાથી કુર્તાપૂર્વક 11 પશુઓથી ભરેલો ટેમ્પો ઝડપાયો. દહીસર પશુ બજારમાં લઈ જવાતા હતા. પોલીસે પાયલોટિંગ કરતી અર્ટિકા કાર અને અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા. પારડીના બગવાડા ટોલ નાકા પાસે નેશનલ હાઈવે નંબર 48 પરથી પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવી ગેરકાયદેસર હેરાફેરી કરતો એક આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો છે. ગૌરક્ષકે બાતમીના આધારે બગવાડા ટોલ નાકા પાસે પશુઓ ભરેલો ટેમ્પો અટકાવ્યો હતો અને વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ અને 112 ને જાણ કરતા પારડી પોલીસની ટીમે બગવાડા ખાતે પહોંચી હતી અને તપાસ કરતા આઈસર ટેમ્પો નંબર GJ16AV 9761 માંથી ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરીથી બાંધેલા ઘાસચારા કે પાણીની સગવડ વગરના ₹1,65,000ની કિંમતના 11 પાડા મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પો ચાલક મુનસી મોહમ્મદ અજીમ રહે આમોદ ભરૂચની અટકાયત કરી હતી. ચાલકની પૂછપરછમાં બહાર આવ્યું કે આ પશુઓ ભરૂચના સફુભાઈ નામના શખ્સે ભરી આપ્યા હતા અને મહારાષ્ટ્રના દહીસર ખાતે પશુ બજારમાં વેચવા લઈ જવાતા હતા. આ ટ્રેપથી બચવા માટે છપ્પનભાઈ નામનો શખ્સ અર્ટિકા કાર નંબર GJ16AF 8163 દ્વારા ટેમ્પાનું પાયલોટિંગ કરી રહ્યો હતો. પોલીસે ₹5 લાખનો ટેમ્પો ₹1,65,000ની કિંમતના 11 પાડા અને ₹5,000નો મોબાઈલ ફોન મળી કુલ્લે ₹6,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ચાલક મુનસી મોહમ્મદ અજીમ સહિત અન્ય આરોપીઓની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.